નમસ્કાર દર્શક મિત્રો, અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આણંદ એબીવીપી દ્વારા જે બસોને લઈને જે વિદ્યાર્થીઓને જે અનેક જે પ્રશ્નો થઈ રહ્યા હતા, અનેક જે મુશ્કેલીઓ પડી રહી હતી, તેને લઈને અત્યારે એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા અત્યારે બસ રોકો આંદોલન અત્યારે નવા બસ સ્ટેન્ડ ખાતે અત્યારે રાખવામાં આવશે। અમારી પાસે જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે એબીવીપીના જે કાર્યકર્તાઓ અત્યારે જે બસો જે બસ સ્ટેન્ડ આવી રહી છે તેને એક પછી એક જે બસો છે તે રોકવામાં આવી રહી છે, કારણ કે અનેક જે મુશ્કેલીઓ જે વિદ્યાર્થીઓને પડે છે તેને લઈને જે આંદોલન રાખવામાં આવ્યું છે। આપણી સાથે એબીવીપીના કાર્યકર્તા જોડે કે સીધા આપણે એમની સાથે વાત કયા કારણોસર આજે તમારે બસ રોકો આંદોલન અત્યારે કરવું પડ્યું? આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એસટી ડેપો મેનેજરને આવેદન પત્ર આપવા આવ્યું છે, પણ એસટી ડેપોના મેનેજર જે ઘોર નિંદ્રામાં અત્યારે સુઈ રહ્યા છે। અત્યારે વિદ્યાર્થીઓનો અવાજ કેટલાક વર્ષોથી વિદ્યાર્થીઓ આ બસોની તમે અત્યારે હાલ સ્થિતિ જોઈ શકો છો। બસોમાં જોવો પેલી સ્થિતિ કે કેવા ઘેટા બકરાની જેમ બસોમાં ભરે છે। ડેપો મેનેજર અત્યારે એમના પેટનું પાણી આવતું નથી। આજે આણંદની છાત્ર શક્તિ અહીં આગળ વિદ્યાર્થીઓ માટે લડવા અહીંયા આગળ ઉભા છે। વિદ્યાર્થીઓ એમના અવાજ સાંભળવા માટે અત્યારે હાલમાં કોઈ હાજર નથી, જેના માટે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા બસ રોકવાનું કારણ હાથ ધર્યું છે। ક્યાં સુધી બસ રોકો આંદોલન કરવામાં આવશે? જ્યાં સુધી એસટી ડેપો મેનેજર અમારી વાતને અને અમારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની જેટલી માંગો છે, જો માંગો સ્વીકારવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આના કરતા પણ આગળ ઉગ્રતાથી આંદોલન કરશે અને જેની સંપૂર્ણ જવાબદારી એસટી ડેપો પ્રશાસનની રહેશે। કઈ કઈ માંગણી છે આપની? આપણી મૂળ માંગણી એ છે કે પહેલા તો બસ રેગ્યુલર નહીં, 100 ની 50 ના અંદર સંખ્યાના અંદર 150 થી 200 લોકો ભરવામાં આવે। એકની એક રૂટ પર 10 બસો ચલાવવામાં આવે છે, બસની જરૂર છે ત્યાં ચલાવ નહીં આવે। અને મેઇન મુદ્દો એ છે કે આ બસ ડેપોના મેનેજરનું ભાન નહીં પડતું। અહીંયા લોકો કેટલી સંખ્યા જાય તો પાછળ 200 બસના અંદર કેટલા લોકો થાય, તો એમને બુદ્ધિ નહીં ચાલતી એટલી। જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે અત્યારે જ્યાંથી જે જગ્યાએથી બસ જે પ્રવેશ છે તે બસ પ્રવેશ કરે છે ત્યાં અત્યારે વિદ્યાર્થીઓ આડે બેસીને અત્યારે રસ્તો જે બંધ છે તે અત્યારે કરી દેવામાં આવ્યો છે અને અત્યારે એક પછી એક જે નારાઓ જે છે અત્યારે હાલ અત્યારે લગાવવામાં આવી રહ્યા છે કે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીને લઈને કે એક બસની જેટલી જે સંખ્યા હોય છે સંખ્યાથી પણ વધુ લોકોને બસની અંદર બેહાડવામાં આવે છે। એક મુખ્ય પ્રશ્ન તો ત્યારબાદ સમયસર જે બસ નથી આવતી તેને લઈને આ જે આંદોલન છે અત્યારે વિદ્યાર્થીઓને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના જે કાર્યકર્તાઓ છે તેને કરવામાં અમારી પાસે જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે પોલીસ પણ અત્યારે અહીંયા પહોંચી ગઈ છે અને અત્યારે એબીવીપીના જે કાર્યકર્તાઓ છે તેઓને અત્યારે અટકાયત અત્યારે કરવામાં હાલ આવી રહી છે। જે પણ બસો અત્યારે આજે પહોંચે છે તેને અત્યારે અટકાયત કરવામાં આવી રહી છે। એબીવીપીના જે કાર્યકર્તાઓ છે અત્યારે હાલ જે બસ રોકો આંદોલન અત્યારે કરી રહ્યા છે, કારણ કે જેઓની તે માંગણી છે તે માંગણી ન સ્વીકારવામાં આવે ત્યાં સુધી આ જે આંદોલન છે અત્યારે યથાવત રાખશે। એબીવીપીના જે કાર્યકર્તાઓ છે તેઓનું કહેવું છે કે જ્યાં સુધી બસ ડેપોના જે મેનેજર છે તે અહીંયા ઘટના સ્થળે નહીં પહોંચે ત્યાં સુધી આ જે આંદોલન છે તે આંદોલન શરૂ કરવામાં આવશે। અને જ્યારે બસ ડેપોના જે મેનેજર છે અહીંયા આવશે અને અમારી જે માંગણી છે તે સ્વીકારવામાં આવશે ત્યારબાદ આ જે આંદોલન છે તે બંધ કરવામાં આવશે। અત્યારે બસ રોકો આંદોલન અત્યારે શરૂ કરી દીધું છે, પોલીસ પણ અત્યારે અહીંયા ઉપસ્થિત છે। ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આણંદ દ્વારા અત્યારે રામધૂન કરવામાં આવશે। ડેપો મેનેજર જે જો વિડીયો જોતા હોય અત્યારે તો ડેપો મેનેજર અહીંયા જોઈ લો, આણંદની તમામ છાત્ર શક્તિ અહીંયા આગળ આંદોલન આવેદન પત્ર આપી રહી છે, તો તમે અત્યારે તમારી ઊંઘ ઉઠાવીને અહીંયા આવો, અત્યારે તાત્કાલિક અહીંયા આગળ આવો। જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા શ્રી રામ જય રામના જે નારાઓ સાથે અત્યારે આંદોલન છે તે અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે અને તમામ જે બસો છે આમ આગળથી આગળના રૂટ ઉપરથી આવે છે તે તમામ બસો અત્યારે થોભી દેવામાં આવી છે। પોલીસ પ્રશાસન પણ અત્યારે અહીંયા ઉપસ્થિત છે, તેમ છતાં આજે આ ઘટના છે તે અત્યારે આણંદ બસ સ્ટેન્ડ ખાતે બની છે કે વિદ્યાર્થીઓનો જે અનેક માગણીઓ છે કે જે બસો છે તે સમયસર નથી આવતી અને વધુ પડતા જે બસો છે
તે મૂકવામાં નથી આવેલી. એક બસની અંદર વધુ સંખ્યાની અંદર જે વિદ્યાર્થીઓને બેહાડવામાં આવે છે તેને લઈને એબીવીપી દ્વારા અત્યારે આ જે માંગણીઓ અત્યારે જો નહીં સ્વીકારવામાં આવે તો અત્યારે બસ રોકો આંદોલન અત્યારે શરૂ કરવામાં આવશે. હવે પણ અટકાયત થશે એટલે અટકાયત થાય કે થાય એટલું બધું તિલક પટેલ, એબીવીપી આણંદ નગર મંત્રી. આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આણંદ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યા હતા, પરંતુ એસટી ડેપો મેનેજર એક 20 મિનિટ કરતા પણ વધુ અમે લોકોએ રાહ જોઈ બધું જ કર્યું. કાર્યકર્તાઓ કલાકથી અહીંયા તમામ આણંદની છાત્ર શક્તિ પણ કલાકથી એક ઊભી હતી, પરંતુ એસટી ડેપો મેનેજરને જાણ કરતા ડેપો મેનેજર હજુ સુધી પણ આવ્યા નથી. તેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આણંદ દ્વારા આજ રોજ બસ રોકવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. અને અત્યાર સુધી બી હજુ ડેપો મેનેજર આવ્યા નથી. જ્યાં સુધી ડેપો મેનેજર નહીં આવે ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આણંદ દ્વારા બસ રોકાશે. જ્યાં સુધી અમારી જેટલી માંગો છે એ માંગો પૂરી કરવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ આગામી 7 દિવસની અંદર જો અમારી જેટલી પણ માંગો છે પૂરી નહીં થાય તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારશે, જેની સંપૂર્ણ જવાબદારી એસટી ડેપો મેનેજરની રહેશે. એક વસ્તુ ક્લિયર કરવા માંગુ કે અમે કોઈ રાજકીય સંગઠન સાથે જોડાયેલા છે નહીં. અમે જરૂર લાગે તો ત્યારે અમે લોકો સરકાર સામે પણ આંદોલનને કરીએ છીએ. તમે હમણાં જોયું હશે કે જીકાસ પોર્ટલના LLB ના એડમિશન ચાલુ નતા થયા તો એબીવીપી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને એ આખા ગુજરાતભરમાં પાઠવવામાં 2 દિવસની અંદર LLB ના એડમિશન ચાલુ થયા છે. તો સરકાર જો જ્યાં સુધી અમારી વાત નહીં સાંભળે, અહીંયા ડેપોની વાત નહીં સાંભળે, ડેપો વાળા જો રજૂઆત નહીં કરે આગળ, તો વિદ્યાર્થી પરિષદ પણ સરકાર સુધી રજૂઆત કરશે અને સરકારને પણ આગળ જાણ કરશે કે આણંદમાં આ પ્રશ્નો છે, જે તે પ્રશ્નો છે તેનું નિરાકરણ આવે. બસને લઈને માંગો છે કે કંડક્ટર અને ડ્રાઈવરનો બિહેવિયર એટલો બધો સારો નથી હોતો. જે રૂટ ઉપરથી બસો જવી જોઈએ રૂટ ઉપરથી બસો જતી નથી. જે જગ્યાએ બસને ઊભું રહેવા જેવું હોય વિદ્યાર્થીઓ હદ કરે છે તે જગ્યાએ ઊભી નથી રહેતી. જરૂરિયાત કરતા વધારે લોકોને પણ બેસાડવામાં આવે છે. અત્યારે આપણે એસટી ડેપોએ જોઈએ તો CCTV કેમેરા નથી, તો કેટલાય વિદ્યાર્થીઓને અહીંયા પાકીટો મોબાઈલો ચોરી થાય છે, પણ ડેપો વાળા કશું જ એનું ધ્યાન રાખતા નથી. તો આટલી અમારી માંગો છે. જો આ 7 દિવસની અંદર અમારી આટલી માંગો પૂરી નહીં થાય તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારશે. જે પ્રમાણે એબીવીપી દ્વારા જે માંગણી કરવામાં આવી રહી હતી કે જે સમયસર બસ નથી આવતી અથવા તો જે બસ આવે છે તેની અંદર વધુ પડતા જે વિદ્યાર્થીઓ અત્યારે બેસાડવામાં આવી રહ્યા છે અને એના આક્ષેપો છે કે ડ્રાઈવર અને કંડક્ટર વિદ્યાર્થીઓ સાથે જે ગેરવર્તણૂક જે કાર્ય કરે છે તેને લઈને અત્યારે એબીવીપી દ્વારા આ નવા બસ સ્ટેન્ડ ખાતે અત્યારે બસ રોકો આંદોલન કરવામાં આવ્યું છે. ત્યારે મેનેજર આજે અહીંયા જગ્યા ઉપર નથી પહોંચ્યા. જ્યાં સુધી મેનેજર નહીં આવે ત્યાં સુધી આ જે ઉગ્ર આંદોલન છે અત્યારે યથાવત હાલ રાખવામાં આવશે. આ સાથે પોલીસનો પણ અત્યારે ચુસ્ત બંદોબસ્ત અત્યારે હાલ ગોઠવી દેવામાં આવ્યો છે. તેમ છતાં અત્યારે બસ રોકો આંદોલન અત્યારે હાલ ઉપસ્થિત છે. તું કરી લે નેગેટિવ 2 મિનિટ તું પોઝિટિવ 2 મિનિટ આ વિદ્યાર્થીઓ કેમ બોલાવો તમને મેં કહ્યું ફોન ઉપર આપણે ત્યારે ઘણી વાતચીત થઈ હતી. વિજયભાઈ બોલાવો કેમ એ નહીં આવતા?
મેનેજર આવશે તો જ આવેદન પત્ર અપાશે, બાકી નહીં. રજા પર તો નહીં ચાલે. રજા પર બી નથી. આજે 4 દિવસ છે, રજા પર બી નથી. બસ બંધ કરી દેવાના. બસ તો અંદર નહીં ગઈ. જ્યાં સુધી મારું આવેદન પત્ર નહીં સ્વીકારે ડેપો મેનેજર આવી, ત્યાં સુધી હું બસના અંદર એક બી એન્ટર નહીં થવાનું. બોલાવો કઈ છે ભાઈ બસના અંદર ના જવા દેશો. ઊભી કરી દે તો જવા ના દે. હા, બેસી બેસી રાખજો. અત્યારે એક પછી એક જે બસ અંદર પ્રવેશ કરે છે નવા બસ સ્ટેન્ડ ની અંદર આણંદ છે બસની તમામ અત્યારે હાલ રોકવામાં આવી રહી છે, કારણ કે એબીવીપીનું જે આવેદનપત્ર હતું અને આવેદનપત્ર જ્યાં સુધી ડેપો મેનેજર નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી બસ રોકો આંદોલન જે છે ત્યાં હાલ યથાવત રાખવામાં આવશે. આપ જોઈ રહ્યા છો કે 5 થી પણ વધુ જે બસો છે અત્યારે બસ સ્ટેન્ડ ની અંદર રોકી દેવામાં આવી છે. આગળ તેમને પ્રવેશ કરવા નથી આવી દેવામાં આવ્યો, કારણ કે એબીવીપી દ્વારા જે આ ઉગ્ર આંદોલન અત્યારે કરવામાં આવી રહ્યું છે કે જેની માંગણી છે, માંગણી જ્યાં સુધી ડેપો મેનેજર નહીં સ્વીકારે ત્યાં સુધી આ યથાવત રહેશે. અત્યારે વિદ્યાર્થીઓને સૌથી ખરેખર આણંદ બસ સ્ટેન્ડ ની જો વાત કરવામાં આવે તો સમયસર જે બસ છે તે બસ નથી આવતી, અને જે બસ આવતી હોય છે તેની અંદર જેટલી સંખ્યા લિમિટેડ હોય છે તેનાથી પણ વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે. જો કોઈ જાનહાનિ થશે અથવા તો કોઈ મોટી દુર્ઘટના ઘટશે તો તેનો જવાબદાર કોણ રહેશે? સૌથી મોટો અત્યારે હાલ જે પ્રશ્ન છે ત્યારે ઉઠી રહ્યો છે. આણંદ બસ મથકમાં બસોની અનિયમિતતા સાથે બસની અંદર વધારે અનેક બાબતોને લઈને વિદ્યાર્થીઓ દ્વારા અધિકારી સાથે બાબતની ચર્ચા વિચારણા કર્યા બાદ બસોની સંખ્યામાં વધારો કરાવવો તાળે પડે તેવી શક્યતાઓ છે. 50 ની કેપેસિટી વાળી બસની અંદર જે 100-150 ની સંખ્યામાં પબ્લિક ને ભરે છે, તેના માટે વિદ્યાર્થી પરિષદની માંગ છે કે તમે લોકો બસોનો વધારો કરો. આપણે જોઈએ તો બધી એકાગ્રતા આપણને સ્ટેશનની અંદર જોવા મળશે. કેટલાય લોકોની વસ્તુઓ જે મોબાઈલ છે ચોરી થાય છે, જેને લઈને ડેપો તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા કરવામાં આવતી નથી. તો એક વિદ્યાર્થી પરિષદની માંગ છે કે બંને ડેપોની અંદર સીસીટીવી કેમેરા લાગે.
અમુક બસોના રૂટ ઉપર જે રૂટો છે એના ઉપર બસ ચાલુ નથી, એ રૂટો ઉપર બસ ચાલુ કરવી. જેમ કે અત્યારે આપણે વેરાવાળો રૂટ જોઈએ છીએ, વેરાવાળા રૂટ ઉપર બસ ઊભી નથી રહી કે પછી એ ગામની અંદર બસ જ નથી થતી. એવા કેટલાક ગામડાઓ છે, કેટલાક રૂટો એવા છે જે બસ થતી નથી અથવા તો બીજા ગામે ઊભી રહેશે તો આપણે બધા વિદ્યાર્થીઓને ત્યાં જવું પડે. તો વિદ્યાર્થી પરિષદ એ પણ એક કામ છે કે બસો જે ગામ સુધી અને જે ત્યાં જાય, બસોના સમયની અંદર જે અનિયમિતતા છે એ દૂર કરવી. બસોના જે સમય છે, જે 8 વાગ્યાનો ટાઈમ હોય ને એની જગ્યાએ 9:30 આવે છે, તો એની જે અનિયમિતતાઓ છે બસોના એસટી ડેપોની છે તો એ દૂર થાય. સાથે સાથે કંડક્ટર ડ્રાઈવરનો બિહેવિયર એટલો બધો સારો નથી હોતો, આપણે બધા જોઈએ છીએ, તો એ પણ એક દૂર થાય. સાથે સાથે ડેપો મેનેજર સાહેબ તમને એ પણ કેવું છે કે બસના ડ્રાઈવરો બેફામ રીતે આણંદના રસ્તાઓ ઉપર સિટીની અંદર બસો ચલાવે છે, તો એ બી તમે એક ધ્યાન રાખો. તમારા ડ્રાઈવરોને કંડક્ટરને શિક્ષિત ના હોય તો એક પ્રકારે બોલાવીને શિક્ષિત કરો એ લોકોને કે એ લોકો આણંદના રૂટ ઉપર જે બસો ચલાવે છે બેફામ રીતે, જેમ ટુ વ્હીલરની જેમ એ લોકો બસો ચલાવે છે, એટલે બસો સારી રીતે બસની જેમ ચલાવે અને જે રોંગ સાઈડમાં એ લોકો ઓવરટેક કરે છે. કેટલાક પુરાવા બી છે અમારી પાસે, પુરાવા બી તમને આપીશું, એ પુરાવા બી તમને આપીશું અને બસોના નંબર ડ્રાઈવરના નામ સાથે તમને આપીશું. તો એ બી એક તમે સુધારો કરો. બધા અત્યારે જે અગવડો પડી રહી છે વિદ્યાર્થીઓ એ ના પડે. આટલા વસ્તુ વિશે આવેદનપત્ર આપી ધ્યાન રાખવાનું. આ બાજુ જો સાહેબ આ જેટલી માંગો છે એ 7 દિવસની અંદર નહીં થાય તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આણંદ દ્વારા ઉગ્રથી તીવ્ર આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી ડેપોના જે મેનેજમેન્ટ છે એની રહેશે સંપૂર્ણ. 7 દિવસની અંદર મારી જેટલી અહીંયા આગળ વિદ્યાર્થી પરિષદની માંગો છે, છાત્ર શક્તિની જેટલી માંગો છે, એ બધી જ માંગ પૂરી થવી જોઈએ. જો 7 દિવસની અંદર એક બી માંગ અમારી પૂરી નહીં થઈ તો સાહેબ ઉગ્રથી તીવ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારીશું, જેની સંપૂર્ણ જવાબદારી એઝ અ ડેપો મેનેજર તમારી રહેશે અને તમારી ઉપર જે કોઈ ઓથોરિટી લાગતી હશે એની રહેશે. હવે આપણે અત્યાર સુધી વિદ્યાર્થી હાજર થયું ત્યારથી મેં 55 નવી ટ્રીપ ચાલુ કરી છે. ડ્રાઈવર કંડક્ટરની શોર્ટેજ હોવા છતાં અને જેટલી સ્ટુડન્ટની ડિમાન્ડ આવે છે એ બધી મેક્સિમમ ફૂલફિલ કરી આપીએ છીએ. બરાબર. હવે કઈ રૂટની સંખ્યામાં વધારો કરવો તેનું રૂટ છે જ આપણે વાંધો નહીં. બરાબર. એટલે હું વિભાગીય કચેરી ડીસી સાહેબ અને ડીટીઓ સાહેબ સાથે ડિસ્કસ કરી અને એ રૂટનું રેશનલાઇઝ કરી અને એની આપણે કેટલી વધારો કરવાની થશે, કારણ કે અમારી વિભાગીય કચેરીના સંપર્કમાં રહી અને કાર્યવાહી કરવાની છે. બરાબર. પછી સીસીટીવી કેમેરા હાલ સુધીના આપણે લગાવેલા છે. બરાબર છે. અને જે પેલા હાઈ વિઝન વાળા કેમેરા કાર્યવાહી થઈ ગઈ છે એ સમગ્ર ગુજરાતની એટલે લાદવા એ કાર્યવાહી હાથ ધરી. બરાબર. અને આપણે બીજા જે કોઈ બસ ચાલુ કરવાની એ ડિમાન્ડો અમારી પાસે આવે છે એ સરકારની જે અમે કરી આપીએ. અમને તો વેરાખાડીની વાત કરી, વેરાખાડીના સ્ટુડન્ટો પૂછ્યું સવારે એનો જવાબ આપશું. તમને ખબર નહીં 2 દિવસમાં ડાયરેક્ટ લખી દો સવારની બપોરે તમારી જે જવાની ટ્રીપ છે એને ડાયરેક્ટ લખી છે. ખાલી 2 બસ આવે છે, ખાલી 6 વાગ્યા પછી મને ખબર પડે સાહેબ રજૂઆત કરેલી છે અને બધું જ કરી દેતા પછી મેં તમને ટેલિફોનિક જાણ પણ આ ભાઈને કરેલી છે, તમને બી વાતચીત કરેલી છે અને મારે બધી જ વાત થયેલી હતી. તે છતાં આજે અઠવાડિયા પછી વિદ્યાર્થી પરિષદ આવેદન પત્ર આપવા આવ્યું છે. વાત કર્યા પછી હજુ પૂછ્યું નથી કેવડે આવ્યું. આજે જવાબ શાળાબાજી કરી સાંજે 6 વાગ્યાની એ બપોરની બસમાં બિચારા છોકરા સ્કૂલથી કરીને આવે છે અમે લોકો એવું કહીએ છીએ કે ઊભી રાખો, પેલા લોકો આવે છે તમારે ઉતારવાનું થાય તો અમે લોકો ઊભી રાખીએ એવું કહે છે.
આપીને જે રહી જતા હોય એ કવર થઈ જાય. 12:30 બસ થોડીક વાર સર્વિસનો ટાઈમ સાંજે 6 વાગ્યાની શરૂઆત થઈ આપી લેજો 6 વાગ્યા. મને બપોરની 3 વાગે બસ મુકા ઉપર કોચિંગ ક્લાસીસ ચાલુ હોય તો તમને બસ વગર કેટલી તકલીફ પડે. રિક્ષા વાળા પહેલા ઉપાડતા અને પેલા લોકો તો આટલા આવે છે તો ફી નાખી એટલી બધી બસો આવે છે સર્જરી પણ એ લોકો અમારે એ લોકો એવું જ કે છે અમારે પહેલા ટાઈટાની માં બસ મળે બોલે છે કંડક્ટર ડ્રાઈવર કશું નહીં કરતા પેશન્ટ સીસીટીવી કેમેરા ઉઠાવો અને તે બધો અવાજ રાખીએ. રાતના સમયે પણ ઘણા અસામાજિક તત્વો દ્વારા કૌભાંડ કરવામાં આવે છે, બરાબર છે. પરંતુ જો કોઈ પણ છોકરી રાતે એકલી બસ સ્ટેન્ડ ઉભી રહેતા પીવે છે તો શું આ ગુજરાતની અંદર આવું નવું ચાલતું રહેશે? શું આ પ્રોસેસ છે કાગળો પર જ ચાલતી રહેશે? શું એ સીસીટીવી કેમેરા 2 વર્ષથી આયા નથી? જો સાહેબ જો આટલા વર્ષથી સાહેબ જો સીસીટીવી કેમેરાની પ્રોસેસ ખાલી કાગળ પર જ કરવામાં આવતી હોય તો એબીવીપી દ્વારા કેમેરા ડોનેટ કરીએ અમે, બરાબર. પરંતુ અમારા આણંદની અંદર કે આખા ગુજરાતની અંદર ક્યાં પણ કોઈ પણ બેનને આગળ જે અત્યારે જે આપણે બધા વિષયો જોઈ રહ્યા છે બંગાળના બધે એવા વિષયો આણંદમાં ઘટના ના બને એના માટે તમને 2 વર્ષ પહેલા પણ અગાઉચેતી રૂપે આવેદન પત્રમાં લખીને આપેલું, બરાબર છે. તે સમયે પણ સાહેબ અમને ખાલી આશ્વાસન આપવામાં આવ્યું હતું કે અમે કરી દઈશું. પછી સાહેબ કેમેરા લગાવો. એક મિનિટ સાહેબ કે આખી રજૂઆત તમે સાંભળી લો કે અમે વિદ્યાર્થી પરિષદ દ્વારા અમારી એટલી જ માંગો છે કે આ બધી માંગો તો રેગ્યુલર છે, પરંતુ અત્યારે બનતી ઘટનાને અનુસાર, બરાબર છે, સલામતીની દ્રષ્ટિએ કે અહીંયા અંદર બસ સ્ટેન્ડ ની અંદર કોઈ પણ દુર્ઘટના ના ઘટે એના માટે અમે તમને પહેલેથી ચેતવીએ છીએ કે અહીંયા આગળ સીસીટીવી કેમેરા લગાવો. અને પહેલા પણ અમે તમને કીધેલું કે આની અંદર અહીંયાથી પાકેટ ચોરાઈ જાય છે, ફોન ચોરાઈ જાય છે, તો પોલીસને પણ એ સહેલાઈ રહે શોધવામાં. સીસીટીવી કેમેરા જ નહીં હોય તો પોલીસ કઈ રીતે શોધશે? કેસ બનાવીને મૂકી દેશે, એમણે પણ ઉપર જવાબ આપવાનો હોય કે આ એનું સોલ્યુશન શું લાયા. તો અમે એના માટે તમને કહીએ છીએ કે અમે મીણબત્તી પકડવા વાળા લોકો નથી. અમે મીણબત્તી પકડ્યા પહેલા તમને આ ચેતવણી આપીએ છીએ કે આ કેમેરા સીસીટીવી કેમેરા બીજી બધી વસ્તુ સાઈડે રાખો અને પહેલા સીસીટીવી કેમેરા લગાવો. 2 વર્ષથી અમે કહીએ છીએ અને હજુ પણ હવે અમે 2 વર્ષ કહીશું નહીં, અમે અહીં ડાયરેક્ટ અમારા પૈસા લગાવી દેવડાવીશું તમારે એવું હોય તો, બરાબર. પણ જો આ પ્રોસેસ અમે સમજીએ છીએ કે ગવર્મેન્ટ પ્રોસેસ છે, વાર લાગશે, પણ આ 2 વર્ષ જેટલી વાર તો ના જ લાગે, બરાબર. એટલે તમે આને ગમે ત્યાં મોકલવાનું હોય ત્યાં મોકલો, પણ આટલા એરિયાની અંદર કોઈ પણ ખૂણો ખાલી રહેવો જોઈએ નહીં. બધી જ જગ્યાએ કેમેરા આવવું જોઈએ.
4 કેમેરા લગાવ્યા સાહેબ, બીજા 4 લગાવ્યા, બીજા 10 લગાવ્યા. બરાબર, અમારી સાહેબ એટલી રજૂઆત છે. હવે મને મારી વિનંતી સાંભળી લો. તમે આજે બધું બધા મારી મર્યાદાઓ અમુક બાબતની કામગીરી હું ઓફિસ છે એની કાર્યવાહી ઓફિસ થતી એટલે ઓફિસે હું પ્રોસિડિંગ પણ 4 કેમેરા લાગતા હોય સાહેબ, તો બીજા 4 8 લાગતા હોય. તમે વિભાગીય નિયામક સાહેબને પણ રૂબરૂ મળજો, એમને પણ કહેજો. એટલે હું અહીંથી આજે ને આજે લેટર તો લખી દઈશ, અગાઉ પણ મેં લખ્યા છે. અને આ 4 કેમેરા તો મહા મુસીબતે મેં પ્રયત્ન કરી ટેમ્પરરી એટલું આપણે સગવડ કરી છે. સાહેબ, મારી જાણ કરવાની આવે. જે લેવલની મેં પ્રયત્ન કર્યા છે. ચાલુટીને કશું થઈ જાય સાહેબ, તો જવાબદારી કોણ લે? અમે સાહેબ તમે બધી તમારી જવાબદારી લઈને બોલો. આપણે આ બાબતે વિભાગીય તમે સાહેબ, સાથે મળીએ. સાહેબ, એક મિનિટ. તમે તમારી રીતે પ્રયત્ન બધા કરેલા છે બરાબર, પણ કાલ ઉઠીને આણંદ ડેપોમાં કે અહીંયા નવા બસ સ્ટેન્ડ કે જૂના બસ સ્ટેન્ડ કશું થયું તો જવાબ આપવા એ અધિકારી આવશે, જવાબ તમારે આપવાનો છે ને. તો તમે કોને કે ભાઈ આ સ્પીડમાં પ્રોસેસ કરવી પડશે. તમે બરાબર, કાલ ઉઠીને કોઈ દુર્ઘટના ઘટી તો એનો જવાબદાર હું નહીં રહું એવું તમે લખીને મોકલી દો. લખી દો. બરાબર છે. અને બીજું કે જે ડ્રાઈવરો બેફામ રીતે ચલાવે છે તો અમે અમારું અત્યારે તમે વાતચીત કરો. અને અમને જો સાહેબ કોઈ ડ્રાઈવર કોઈ કંડક્ટર થી અમારો વિરોધ નથી. અમારો વિરોધ એ 3-4 જણા એવા છે કે જેના લીધે આખા બસ સ્ટેન્ડ ને ઉપર આંગળી ઉઠે છે. એવા 2-4 લોકોને જ ખાલી તમારે કહેવાની જરૂર છે, બાકી બધા સારા લોકો છે. બરાબર, અને બસ સ્ટેન્ડ સાથે પણ અમારો કોઈ ખરાબ રિશ્તો નથી. બસ સ્ટેન્ડ આણંદ બસ સ્ટેન્ડ ને અમે વધુમાં વધુ સારું બને એની માટે આવેદન પત્ર આપવા આવીએ છીએ. અમે ધમાલ કરવા કે અસામાજિક તત્વો નથી. બરાબર છે. એટલે ઘણી વાર અમે સાંભળીએ છીએ કે અહીંના સ્ટાફ દ્વારા ને ઘણા દ્વારા એવું બોલવામાં આવે છે કે આવી ગયા. બરાબર છે, તો એ પણ અયોગ્ય બાબત છે અને અમે ખોટું એ રીતે લડવા નથી માંગતા. એટલે અમે તમને જાણ કરીએ છીએ કે અમે તમારી સાથે પ્રશાસન સાથે ભેગા થઈને કામ કરવામાં માનીએ છીએ, સામે લડવામાં માનતા નથી. આપણે એ રીતે કરીશું. બરાબર. પહેલું સાહેબ કેમેરાનું કરો. આ એ આજે બેનોની સેફટી આપણા માટે પહેલું. મારી સત્તા બહારની વાત જે હોય ને પણ સાહેબ, મારો પ્રશ્ન એક જ છે તમને, 4 કેમેરા લાગતા હોય. ડીસી સાહેબ હા, સાહેબ. બરાબર, એટલે એ આગળથી એમને હસ્તકની કાર્યવાહી વાંધો નહીં. તમે સર, તમારી રીતે ચાલુ કરો. સીસીટીવી લાગી શકતા હોય તો બસમાં કેમ ના લાગી શકે? 4 કેમેરા કેમ મિડકોસ્ટમાં નથી લાગતા સર? આપણે તો બસમાં લગાડે. બસના અંદર કેમેરા લગાવો. બસની અંદર કેમેરા લગાડવા જ જોઈએ. ઠીક છે સાહેબ. પોઝિટિવ કરીશ. બરાબર ને? 7 દિવસની અંદર પતાવી દેવાનું. હું અત્યારે કાગળ ઓફિસમાં ગયેલો. આપણી સાથે આણંદના ડેપો મેનેજર જોડાઈ ગયા છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું. જી સાહેબ, એબીવીપી ના જે કાર્યકર્તાઓ છે તેઓની માંગણી હતી કે જે બસ સમયસર નથી આવતા તો સીસીટીવી કેમેરા નથી લાગ્યા, તે બાબતે તમે શું કહેશો? સીસીટીવી કેમેરા હાલ 4 કેમેરા લગાવેલા છે. મધ્યસ્થ કચેરીથી ડિજિટલ અને હાઈ ડેફિનેશન વાળા કેમેરાની કાર્યવાહી થઈ રહી છે અને સમગ્ર ગુજરાત લેવલે હાઈ ડેફિનેશન કેમેરા હાઈ વિઝન વાળા લાગવાની કાર્યવાહી ગતિમાન થઈ ગઈ છે. પણ એ પણ સેન્ટ્રલ ઓફિસ મધ્યસ્થ કચેરી દ્વારા એનો નિર્ણય લેવાનો હોય છે. એટલે અમે અહીંથી આજે રજૂઆત ત્યાં કરી દઈશું, એટલે આગળની કાર્યવાહી સેન્ટ્રલ ઓફિસ દ્વારા વધુ ઝડપી થાય એવા અમે પ્રયત્નો કરીશું. બીજો પ્રશ્ન એ હતો એ લોકોનો કે જે સમયસર બસ નથી આવતા અથવા જે બસ આવે છે તેની અંદર સંખ્યાથી પણ વધુ લોકોને જે બેસાડવામાં આવે છે. અને ત્રીજો પ્રશ્ન એ હતો કે જે અમુક જે ડ્રાઈવર કંડક્ટર દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવે છે, તો તેના દ્વારા તમારા દ્વારા કયા કયા પગલાં આગળના સમયમાં ભરવામાં આવશે? હવે જે બસોની અંદર વધુ પેસેન્જર છે કે જે બસોની ડિમાન્ડ છે એની અમારી પાસે 55 રજૂઆતો આવી હતી, તો 55 રૂટો અમે વિદ્યાર્થીઓના કે સરપંચોની માંગણીના અનુસાર ચાલુ કરી આપ્યા છે અમારી પાસે ક્રૂ શોર્ટેજ હોવા છતાં. અને નવી જે કંઈ બી ડિમાન્ડ આવશે વિદ્યાર્થીઓના લગતા સમયની એ પણ અમે ફૂલફિલ કરવા માટેના અમારા તમામ પ્રયત્નો કરીશું. બસ હવે જોવાનું રહ્યું છે કે આગામી સમયની અંદર ક્યાં સુધી આ જે એબીવીપીના જે પ્રશ્નો હતા, 4 જેટલા જે પ્રશ્નો હતા, એક સીસીટીવી કેમેરા લઈને અથવા તો બીજો પ્રશ્ન જે હતો કે સમયસર બસ નથી આવતી, ત્રીજો પ્રશ્ન એ હતો કે જે વિદ્યાર્થીઓ અને સંખ્યાથી પણ વધુ લોકોને જે બેસાડવામાં આવે છે, આ સાથે અમુક જે ડ્રાઈવર કંડક્ટરો દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવે છે, આ તમામ વિષયો ઉપર જે પગલાં ક્યારે લેશે હવે જોવાનો વિષય બન્યો છે. કેમેરામેન મયુર સોલંકી સાથે હું છું સાહિલ કુંભાણી, અર્બન ગુજરાત.